નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજે આપણે ઇંગ્લિશ સ્ટોરી જોઈશું અને એ ઇંગ્લિશ સ્ટોરી આપણે ગુજરાતીમાં સમજીશું અને એમાં આવતા જે ઇંગ્લિશ વર્ડ્સ છે એ જોઈશું. હવે ઇંગ્લિશ સ્ટોરી આપણે ઇંગ્લિશનું ગુજરાતીમાં સમજવાનું કારણ એ છે કે એના થ્રુ આપણને ઇંગ્લિશ સરળતાથી સમજાય અને એનાથી આપણે શીખી શકીએ સરળતાથી. ઠીક છે. તો એના માટે ઇંગ્લિશ સ્ટોરી થ્રુ આપણે ઇંગ્લિશ શીખવાનું અહીંયા જે સિરીઝ ચાલે છે તો એમાં આપણે એક ઓર આ વિડીયો લઈને આવ્યા છીએ. ઠીક છે. તો ચાલો શરૂ કરીએ. બરાબર. તો સ્ટોરી તમે સમજતા જાઓ. હું ઇંગ્લિશમાં પણ આપણે અહીંયા વાત શું છે કે ઇંગ્લિશમાં એ સ્ટોરીને જોતા જઈશું અને સાથે સાથે ગુજરાતીમાં પણ તમને એક્સપ્લેન કરતો રહીશ. ઠીક છે. તો જેથી તમને વ્યવસ્થિત સમજાય. તો ચાલો શરૂ કરીએ. હવે સ્ટોરીનું ટાઇટલ જે છે એ છે અ કનિંગ જકાલ. હવે કનિંગ જકાલ એટલે કનિંગ એટલે કે જે ચતુર હોય, બહુ ચતુર કહેવાય કે લુચ્ચું કહેવાય એ ટાઈપનું. ઠીક છે. જકાલ એ શિયાળ છે. ઠીક છે. જકાલ એટલે કે શિયાળ. તો એક લુચ્ચું શિયાળ યા તો ચતુર શિયાળ એવું કહી શકાય. બરાબર. કેમ કે એનામાં એક કંઈક કપટ કરવાની ભાવના હોય એટલે આપણે એને ચતુર કહીએ કે લુચ્ચું કહીએ એટલા માટે. બરાબર. એટલા માટે અહીંયા એને જે ટાઇટલ આપેલું છે તો એના વિશેની વાત છે. બરાબર. તો ચાલો શરૂ કરીએ. વન્સ અ કનિંગ જકાલ જમ્પ્ડ ઇન્ટુ અ બિગ ટબ ઓફ બ્લુ ડાય. એકવાર અ કનિંગ જકાલ એટલે કે એક ચતુર શિયાળ, ચતુર વર્ડ યુઝ કરીશું અહીંયા. બરાબર. એક ચતુર શિયાળ જમ્પ્ડ એટલે કે એમાં કૂદકો માર્યો. ઇન્ટુ આ જમ્પનું જમ્પ્ડ થયું કેમ કે પાસ્ટ ટેન્સમાં છે. આમ શું થાય? જમ્પ થાય. JUMP જમ્પ. અને એનું પાસ્ટ એટલે કે સેકન્ડ ફોર્મ છે એ જમ્પ્ડ થાય. બરાબર. જમ્પ્ડ ઇન્ટુ અ બિગ ટબ. શેમાં એને કૂદકો માર્યો? શેમાં જમ્પ માર્યો એને? બિગ ટબ ઓફ અ બ્લુ ડાય. બ્લુ કલરના રંગની ડાય કરેલું જે એક ટબ હતું એમાં એને કૂદકો માર્યો. બરાબર. ધ કનિંગ જકાલ ટર્ન બ્લુ ફ્રોમ હેડ ટુ ટેલ. એટલે કે બ્લુ કલરની જે ડાય ભરેલું ટબ હતું એમાં એને જમ્પ માર્યો. એનાથી શું થયું? ઇટ ટર્ન એટલે કે એમાં ફેરવાઈ ગયું. બ્લુ કલરમાં ફેરવાઈ ગયું. ફ્રોમ ત્યાંથી ફ્રોમ હેડ ટુ ટેલ એટલે માથાથી પૂંછડી સુધી એ બ્લુ કલરમાં કન્વર્ટ થઈ ગયું. બ્લુ કલરનું થઈ ગયું એમ એવું કેવું છે. વેન હી વેન્ટ બેક ટુ ધ જંગલ. જો અહીંયા જે છે પાસ્ટ ટેન્સમાં છે, સ્ટોરી છે, આવું થઈ ચૂક્યું છે એટલે પાસ્ટમાં બધી વાત થઈ રહી છે. વેન હી વેન્ટ, આ ગોનું વેન્ટ થયું. બરાબર. વેન હી વેન્ટ બેક એટલે પાછું જવું. વેન્ટ બેક પાછું જવું. ટુ ધ જંગલ એ ફરી પાછું જંગલમાં ગયું. ઓલ ધ એનિમલ્સ લુક્ડ એટ હિમ એન્ડ વર શોક્ડ. ઓલ ધ એનિમલ્સ બધા પ્રાણીઓ એની સામે જોયું. લુક્ડ એટલે જોવું. લુક્ડ એટ હિમ એટલે કે લુક્ડ એટલે જોવું. એટ હિમ એટલે એની સામે. બરાબર. બધા પ્રાણીઓ એની સામે જોયું. એન્ડ વર શોક્ડ એ બધા શોક્ડ હતા. એમને અચંબિત થઈ ગયા. આશ્ચર્યચકિત થઈ ગયા એને જોઈને. બરાબર. કે બ્લુ કલરનું શું છે? કેમ કે બ્લુ કલરના ડાયમાં એને જમ્પ માર્યો હતો જેના કારણે હેડ ટુ ટેલ શું થઈ ગયું હતું? બ્લુ કલરનું થઈ ગયું હતું. જકાલ ટર્ન્ડ બ્લુ ફ્રોમ હેડ ટુ ટેલ. ધેટ ઇઝ વાય બધા શું થઈ ગયા એને જોઈને? they were shocked. All animals were shocked. Okay. So he looked at himself into the river water and thought of an idea. હવે બધા શોક થઈ ગયા. એને શું થયું કે આ બધા કેમ આશ્ચર્યચકિત થઈ ગયા છે એટલે એને શું કર્યું? સો હી લુક્ડ એટ હિમસેલ્ફ. એની સામે કઈ રીતે જોઈ શકે? ત્યાં તો કોઈ અરીસો ના હોય એટલે એને શું કર્યું? રિવર વોટર એટલે કે નદી કાંઠે ગયો અને નદીના જે પાણીમાં એને જોયું. હિમસેલ્ફ ઇન્ટુ રિવર વોટર એટલે એને નદીના પાણીમાં જોયું પોતાની જાતને. લુક્ડ એટ હિમસેલ્ફ એન્ડ થોટ ઓફ એન આઈડિયા એટલે એને એ જ્યારે જોયું ત્યારે એને એક આઈડિયા આવ્યો. હી થોટ ઓફ એન આઈડિયા એટલે કે એને એક આઈડિયા આવ્યો. હી વેન્ટ બેક ટુ ધ જંગલ એન્ડ સેડ ટુ એનિમલ્સ, આઈ એમ હિયર ટુ પ્રોટેક્ટ યુ. આઈ એમ યોર કિંગ. હી વેન્ટ બેક એટલે પાછું ગયું જંગલમાં. એને નદી કિનારે જોઈને પોતાની જાતને
ફરી પાછું એને એક આઈડિયા આવ્યો. આઈડિયા લઈને એ પાછું જંગલમાં ગયો. હી વેન્ટ બેક ટુ ધ જંગલ એન્ડ સેડ ટુ એનિમલ્સ, અને બધા પ્રાણીઓને કહ્યું, આઈ એમ હિયર ટુ પ્રોટેક્ટ યુ, હું તમને બચાવવા માટે અહીં છું. બરાબર, આઈ એમ હિયર ટુ પ્રોટેક્ટ એટલે બચાવવું. આઈ એમ હિયર ટુ પ્રોટેક્ટ યુ, હું અહીં તમને બચાવવા માટે છું. આઈ એમ યોર કિંગ એટલે કે રાજા, હું તમારો રાજા છું. જોયું, એને એ ચતુર છે એટલે માટે એને આવો આઈડિયા સૂઝ્યો. કેમ કે બ્લુ કલરનું થઈ ગયું તો બધા આશ્ચર્યચકિત હતા, કોઈ એને ઓળખી ના શક્યું. એટલા માટે એને મનમાં આ એક વિચાર આવ્યો કે લાવો આવું કંઈક કરીએ. બરાબર, એટલે પોતાની જાતને રાજા ગણાવવા લાગ્યું. એને બધા પ્રાણીઓને કહ્યું, આઈ એમ યોર કિંગ, હું તમારો રાજા છું. ઓલ ધ એનિમલ્સ બિલીવ્ડ હિમ એન્ડ બોડ બિફોર હિમ. ઓલ ધ એનિમલ્સ, બધા પ્રાણીઓએ બિલીવ્ડ એટલે કે માનવું, એને માન્યું, એની જે વાત કહી એમાં એમને એ વાતને માની લીધી. બિલીવ્ડ હિમ, એમાં એને બધાએ એને માની લીધું જે એને કહ્યું એ. એન્ડ બોડ બિફોર હિમ, હવે એને કીધું હું રાજા છું, એટલે બધાએ શું કર્યું, એની સામે નમ્યા, એમની સામે હાથ જોડો. બોડ એટલે હાથ જોડવા, નમન કરવું. બિફોર હિમ, કેમ કે હવે રાજા છે એટલે એની સામે નમવું પડે. ઠીક છે, એટલે બધા નમ્યા એની સામે. ધ ક્લેવર જકાલ સ્માઇલ્ડ. ક્લેવર એટલે કે હોશિયાર, જકાલ શિયાળ, જે હોશિયાર શિયાળ હતું, સ્માઇલ કરીને ખુશી થઈ, એટલે સ્માઇલ કરી એને. હી સ્માઇલ્ડ. નાઉ હી વોઝ ધ મોસ્ટ પાવરફુલ એનિમલ ઇન ધ ફોરેસ્ટ. હવે એ સૌથી પાવરફુલ એનિમલ બની ગયું હતું જંગલમાં. નાઉ હી વોઝ ધ મોસ્ટ પાવરફુલ એનિમલ ઇન ધ ફોરેસ્ટ. હી વોઝ પ્રાઉડ ટુ બી ધ કિંગ. એને ગર્વ હતો રાજા બનીને. હવે એને પોતાની જાતને રાજા ડિક્લેર કરી દીધું. બધા પ્રાણીઓ એને માની બી લીધો રાજા. ઠીક છે, ઓલ એનિમલ્સ બિલીવ્ડ હિમ એઝ અ કિંગ. નાઉ હી વોઝ પ્રાઉડ ટુ બી ધ કિંગ. હવે એને પોતાને ગર્વ થતો હતો કે હું રાજા છું. ઠીક છે. વન્સ ધ જકાલ વોક અપ ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ. એકવાર જકાલ વોકઅપ એટલે વેકઅપનું અહીંયા વોકઅપ થયું છે. વેકઅપ એટલે ઉઠવું, જાગવું. ઊંઘ્યા હોય એને જાગીએ એને શું કહેવાય, વેકઅપ કહેવાય. બરાબર, તો આનું પાસ્ટ છે વોકઅપ, સેકન્ડ ફોર્મ. ઓકે. વન્સ ધ જકાલ વોકઅપ ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ. મિડલ એટલે કે રાતની વચ્ચે, અડધી રાતે ઊભું થયું, એમ રાતે જાગ્યું. અધર જકાલ્સ ઇન ધ ફોરેસ્ટ વર હોલિંગ એટ ધ ફૂલ મૂન ઇન ધ સ્કાય. અધર જકાલ્સ એટલે એના જેવા જે બીજા શિયાળ હતા ઇન ધ ફોરેસ્ટ, જે જંગલમાં બીજા શિયાળ હતા, વર હોલિંગ એટલે કે તમે જોયું હશે કે રાત્રે જે કૂતરા હોય કે શિયાળ હોય એ એક પ્રકારનો અવાજ કરે, જેમ કે રડતા હોય એવી રીતે, તો એને હોલિંગ કહેવાય. બરાબર, તો હોલિંગ એટ ધ ફૂલ મૂન ઇન ધ સ્કાય. હવે શિયાળ હોય એવું કહેવાય છે કે જે પૂનમનો ચંદ્ર હોય એની સામે જોઈને મતલબ એવો અવાજ કરતા હોય, રડતા હોય એ ટાઈપનો. ઠીક છે, તો એવું બીજા જકાલ્સ હતા એ કરી રહ્યા હતા. Other jackals in the forest were howling at the full moon in the sky. The blue jackal forgot that he was the king. એટલે અડધી રાતે હવે એ ઉઠ્યું ત્યારે એને એ ભૂલી ગયું. The blue jackal forget થયું. Forget એટલે એ ભૂલી જવું, અને એનું પાસ્ટ થાય forgot that. શું ભૂલી ગયું? He was the king. એ ભૂલી ગયું કે રાજા છે, એ રાજા હતો એવું એ ભૂલી ગયું. બરાબર, એ પાસ્ટમાં છે તો આપણે એવું કહી શકીએ રાજા હતો એવું એ ભૂલી ગયું. બરાબર. હી ટુ બિગન ટુ હાઉલ. હવે એ શિયાળ જ છે, હવે બીજા શિયાળ કરે એવું જ એને કરવા જોઈએ. બરાબર, ઠીક છે. એ પણ હવે આકાશમાં ફૂલ મૂન એટલે કે પૂર્ણ ચંદ્રમાં જોઈને એ શું કરશે, પોતાનો અવાજ કાઢશે, જેમ બીજા શિયાળ કરતા હતા એ રીતે. બરાબર, તો એને પણ જોઈન કરી લીધું. હી ટુ બિગન ટુ હાઉલ, એને પણ હોલિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. બરાબર. હી ક્રાઇડ હુઆ હુઆ, એને પણ રડવાનું એવા અવાજમાં, બીજા જકાલની જે અવાજમાં એને પણ સુર પુરાવાનું સ્ટાર્ટ કરી દીધું. એ પણ રડવા લાગ્યું એમ. હી ક્રાઇડ એટલે રડવું એમ. એને પણ રડવાનું શરૂ કરી દીધું. ધ એનિમલ્સ રેન ટુ સી. બીજા પ્રાણીઓ દોડ્યા જોવા માટે. જે બીજા પ્રાણી, ધ એનિમલ્સ રેન ટુ સી, પ્રાણી બીજા જોવા દોડ્યા એમ. ધે શાઉટેડ હી ઇઝ જસ્ટ અ જકાલ. બધા દોડ્યા અને પછી બૂમો પાડી એને જોઈને, કેમ કે આ જકાલ જ કરી શકે, શિયાળ જ કરી શકે આવી રીતે રાતે ચંદ્રમા સામે જોઈને. બધાને ખબર જ હોય, એટલે પછી બધાએ બૂમો પાડી કે હી ઇઝ જસ્ટ અ જકાલ. એ ફક્ત એક શિયાળ છે એમ.
they rushed to attack him. બધા દોડ્યા. રસ્ટ એટલે કે એ દિશામાં જવું, એ દિશામાં ભાગવું, એમ એને કહેવાય રસ્ટ. રસ્ટ ટુ એટેક હિમ. એટેક એટલે કે હુમલો કરવા માટે. હુમલો, એટેક એટલે કે હુમલો. ટુ એટેક હિમ, દે રસ્ટ ટુ એટેક હિમ એટલે એને હુમલો કરવા માટે બધા દોડ્યા, એમ એના ઉપર હુમલો કરવા માટે બધા દોડ્યા. ધ બ્લુ જકાલ સેડ, બ્લુ જકાલે કહ્યું, આઈ એમ સોરી, આઈ ફૂલ્ડ યુ. મને માફ કરો, એને માફી માંગી. આઈ ફૂલ્ડ યુ, મેં તમને છેતર્યા. ફૂલ્ડ યુ, ફૂલનું ફૂલ્ડ થયું, બરાબર. ફૂલ એ ફર્સ્ટ ફોર્મ છે, ફૂલ્ડ એ સેકન્ડ ફોર્મ છે. ફૂલ એટલે કે કોઈને છેતરવું, કોઈને એકચ્યુઅલી ફૂલ એટલે મૂર્ખ કહેવાય. ફૂલ એટલે કે મૂર્ખ કહેવાય, એટલે મેં તમને મૂર્ખ બનાવ્યા. આઈ ફૂલ્ડ યુ, મેં તમને મૂર્ખ બનાવ્યા, એના માટે સોરી કહે છે. આઈ એમ સોરી, આઈ ફૂલ્ડ યુ, મેં તમને મૂર્ખ બનાવ્યા, એના માટે સોરી. પ્લીઝ ફરગીવ મી, ફરગીવ એટલે કે માફ કરવું. પ્લીઝ ફરગીવ મી, મને માફ કરો, એવું એણે કહ્યું. હી વોડ નેવર ટુ બોધર એનીવન. હી વોડ, એ વોડ એનો એટલે વોડ એટલે કે એને પ્રતિજ્ઞા કરી, એને એવું બધાની સામે પ્રતિજ્ઞા કરી કે પ્રતિજ્ઞા કરવી, એનો મતલબ એવું થાય. વોડ એટલે કે પ્રતિજ્ઞા કરવી. નેવર ટુ બોધર એનીવન, કોઈને પણ બોધર એનીવન, કોઈને હેરાન નહીં કરવું. એનીવન એટલે કોઈને પણ, બોધર એટલે કે કોઈને પરેશાન નહીં કરવું. હવે નેવર એટલે ક્યારે. હી વાઉડ નેવર ટુ બોધર એનીવન, એને પ્રતિજ્ઞા કરી કોઈને પણ ક્યારે હેરાન ન કરવાની, બરાબર. સો ધ એનિમલ્સ ફરગેવ હિમ. જો અહીંયા ફરગેવ હોય, ફરગીવનું ફરગીવ ફર્સ્ટ ફોર્મ છે, ફરગેવ એ સેકન્ડ ફોર્મ છે, પાસ્ટમાં ફરગેવ થાય, બરાબર. સો ધ એનિમલ ફરગેવ હિમ એટલે બધા પ્રાણીઓ એને માફ કરી દીધું. તો મિત્રો આ હતી સ્ટોરી. આઈ હોપ કે તમને સમજાઈ હશે, અને જે પણ અહીંયા મેં સમજાવવાની કોશિશ કરી એ તમને પ્રોપરલી સમજાયું હશે. અગર કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી શકો છો. તમને આ ઇંગ્લિશ શીખવાની આ રીત કેવી લાગે છે એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો. એકચ્યુઅલી શું કરવાનું હોય કે આ સ્ટોરીને તમે અગર સમજી ગયા હોય હવે, તો એને મોટેથી બોલીને તમારે આ ઇંગ્લિશ જે સેન્ટેન્સીસ છે એની પ્રેક્ટિસ કરવાની અને સમજવાના પણ હોય, ઠીક છે. જેના કારણે તમે સ્પોકનમાં પણ સારા થઈ શકો અને ઇંગ્લિશ પણ તમને સમજાય, તમે વાંચવાનું પણ પ્રેક્ટિસ કરી શકો, ઠીક છે. તો આ રીતે તમે તમારા ઇંગ્લિશ શીખવાની જે જર્ની છે એમાં આગળ વધી શકો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. તો આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે. અગર વિડીયો પસંદ આવ્યો હોય તો છે ને એક લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અગર નવા હોય તો ચેનલ પર, અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો, જેથી અહીંયા જે પણ નવા વિડીયો આવે એની નોટિફિકેશન તમને આવે, જેથી કરીને તમે ઇંગ્લિશમાં શું કહેવાય કે તમે ઇંગ્લિશ શીખી શકો, ઠીક છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.